હેલો દર્શક મિત્રો, હું ડૉક્ટર આરજી પટેલ, આઈવીએફ સ્પેશિયાલિસ્ટ, સનફ્લાવર હોસ્પિટલ, અમદાવાદ. આઈવીએફ એ વંધ્યત્વની અત્યંત આધુનિક પદ્ધતિ છે, જેમાં પુરુષ બીજ અને સ્ત્રી બીજનું મિલન લેબોરેટરીની અંદર કરવામાં આવે છે. એમાંથી ભ્રૂણ બને છે અને એ ભ્રૂણ સ્ત્રીના ગર્ભાશયની અંદરની દિવાલમાં પ્રસ્થાપિત કરી ત્યાં ગર્ભ ચીપકે છે અને પ્રેગ્નન્સી આગળ વધે છે. આજે આઈવીએફની પોપ્યુલારિટી વધતી જાય છે, એના ઇન્ફર્ટિલિટીના કેસ પણ વધતા જાય છે. તો એને કઈ રીતે કરવું એ આપણે સમજવું જોઈએ. આઈવીએફમાં આપણે ગોનાડોટ્રોફિન ઇન્જેક્શન આપવાના હોય છે. 10 દિવસ ઇન્જેક્શન આપો, ઈંડા મોટા અને પરિપક્વ થાય, પૂરા બેહોશ કરીને સોનોગ્રાફી કરી એ દરેક સ્ત્રીબીજને શરીરની બહાર લેવામાં આવે છે. એમ્બ્રિયોલોજિસ્ટ એગને તૈયાર કરે છે, પુરુષ બીજને તૈયાર કરે છે, એમાંથી ભ્રૂણ બનાવે છે. સારી ક્વોલિટીનો ભ્રૂણ ગર્ભાશયની અંદર પ્રસ્થાપિત કરી અને પ્રેગ્નન્સી થતી હોય છે. આમાં જે લોકોને મોટી ઉંમર થઈ હોય, જેમની અંડાશયની ક્વોલિટીમાં તકલીફ હોય, પુરુષ બીજમાં તકલીફ હોય, ફેલોપિયન ટ્યુબ બ્લોક હોય, એન્ડોમેટ્રિયમમાં પ્રોબ્લેમ હોય, ગર્ભાશયમાં ગાંઠો હોય, પીસીઓડી અને ડિક્રીઝ ઓવરિયન રિઝર્વ, જેને 0 કાઉન્ટ હોય અથવા બહુ જ ઓછા ક્ષમતાના પુરુષ બીજ હોય, એ લોકોને આઈવીએફ કરવું પડે છે. તો આ બાબતમાં જરાય ગભરાશો નહીં. સનફ્લાવર આવો, પૂરી ફેસિલિટી છે, જેને ચોકસાઈથી નિદાન કરી અને સફળતાપૂર્વક એની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. તો અચૂક તેનો લાભ લેજો. થેન્ક યુ વેરી મચ.